महावती प्रहलाद जी महाराज दिल्लीना सुंदर साधने सांत्वना માટે પત્ર લખ્યું છે। સ્વયં પરબ્રહ્મ પરમાત્મા સુંદર સાધને પત્ર લખતા અને એ પત્ર જે છે બડી પત્રી અને છોટી પત્રી બડી પત્રી અને છોટી પત્રી રૂપમાં વિતક ગ્રંથમાં છે। અને એ પત્રી જ્યારે આપણે વાંચન કરીએ જેમાં સ્વયં નિષ્કલંક વૃદ્ધા અવતાર આ જગતમાં જે કાર્ય કરવા માટે આવ્યા એનું કાર્ય છે જગતમાં વાણીનું અવતરણ કરી દેવા। જે तुलसीदासजी महाराज નું કાર્ય હતું ભગવાન શ્રી રામનો વૃતાંત જીવન ચર્ચા રામચરિતમાનસમાં લખી દેવાનું। વેદવ્યાસજી મહારાજનું કામ હતું કે ભાઈ ભાગવત ગ્રંથનો પ્રણયન કરો, પછી એ ગ્રંથમાં જે શક્તિ છે ને એ શક્તિ પોતે પોતાના રૂપમાં કાર્ય કરતા। જ્યારે રામાયણ છે, ગીતા છે, ભાગવત છે, ઉપનિષદ છે, આ બધા સદગ્રંથો છે। દરેક ધર્મ સંપ્રદાયના પોતપોતાના ધર્મ ગ્રંથો છે। જેમ શ્રી કૃષ્ણ નામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના ગ્રંથ છે તારતમ સાગર વાણી, આ બધા દિવ્ય ગ્રંથો। એ દિવ્ય ગ્રંથો પોતે પોતાના રીતે પોતાના પ્રચારકોને શોધી લેતા। भागवत में प्रचार प्रसार करवा माटे भागवत जाके सुखदेव जी ने सुधी ने ले आ गया कि भाई ने आ भागवत ग्रंथ ने प्रचार प्रसार तमारे करना। सदगुरु सुखदेव चंद्र जी महाराज ने तारतम पढ़ा। ये तारतम जाके सुधी लीला महामती प्रहलाद जी महाराज ने ये तमारे 18,758 रूप में एमने प्रकट करवा। અને એ જ તારતમ સાગર ગ્રંથ મોટા મોટા પરમહંસોને શોધી કાઢ્યા કે ભાઈ મારામાં જે સામર્થ્ય છે, તાકાત છે એ તમારે પ્રચાર પ્રસાર કરવાનો। એટલે આ દિવ્ય ગ્રંથ જાતે શોધીને અને એ પ્રચારકને પોતાના સામર્થ્ય બળ આપે છે। એ જ રીતે લાલદાસજી મહારાજ પણ પોતાના વિતક ગ્રંથને પ્રચાર પ્રસાર કરવા માટે એક બે ને હજારોના હજારો પ્રચારક પ્રચારકાઓને શોધતા હોય। એટલે ઘણા વખત આપણે વાણીમાં બોલીએ એ વાણી ગરજત માજ, એ વાણી ગરજત માજ સંસાર खोजी खोज बितावे अंधार मोढ़मती न जाने। जे लोगों खबर न पड़े पर आज वाली गर्जना करे ना तो गर्जना करवाथी आमा कोण छे मारा प्रचारक आ प्रचारक पर शोधी ले। क्योंकि जब गर्जना करता हो ना ये गर्जना कोई के बहुत सारू दिखो नहीं। जेने गमे त्या होय एमने थाय शू कि आमा हासे शू चालू आपणे जईए जोईए समझीए। अने जेने समझवा माटे आवे એટલે એમને હાસ્ય ગમી જતી હોય ને વાણી કે પછી એના રંગમાં એ રંગાઈ જતા હોય। તો એ જ રીતે પ્યોર સૌરાષ્ટ્રના નિવાસી રમેશદાસજી મહારાજ જ્યારે આપણને આપણી ભાષામાં જ ગીતક કથા કરીને સંભળાવતા હોય તો પછી આપણી ઈચ્છા શું થાય કે દર વર્ષે આ રીતના પ્રચારકો અમને જોઈએ। બહુ સારું। આ વર્ષે તમારા પાસે રમેશદાસજી મહારાજ આવ્યા છે। बहुत व्यस्त प्रोग्राम ने छोड़ी खबर छे रमेशदासजी महाराज क्या रहता छे गोरखपुर।
ગોરખપુરમાં બીજા કોણ છે જે ભાજપના બહુ મોટા યોગીજી. हाँ योगी पास रहता है और योगी पास के रहता मेरे पास कहीं कमी खड़ा नहीं बोलता है ना कि छेली कमी छे तो ये कमी हमें तुम्हारे पूरा करवाना ठीक तो તમે બોલ્યા नहीं ना तो योगी जी पास रहीने श्री कृष्ण नामे धर्म एक सुंदर भव्य मंदिर नो निर्माण કરી રહ્યા છે લગભગ એ મંદિર નો 80% કામ થઈ ગયું 70% કામ થયું છે હવે 70% માં કામ પૂરું થયું 30% માં તમારે શું કરવાનું 30% કામની સેવા અહીંયાથી લઈ જવાના છો કે 30 માંથી 15% ને લઈ જવાના છો ये पण चूक છે તો હવે તમે ધ્યાન રાખો મારી સાથેની વાત જે થઈ છે તો રમેશ કાળજી મહારાજે મને કીધું કે હવે બધું કામ લગભગ પૂરું થઈ ગયું છે શિખરના કામ બાકી છે એટલે પૂછ્યું કે શિખરના સેવા કેટલી અત્યારે શિખરના બહુ સેવા વધારે નથી પણ પ્રાણના જે શક્તિઓ લઈને ફરતા હતા ને आप એટલે થઈ જાય તો પછી મને સમજણ પડી ગઈ કે એમ કીધું કે 5 શક્તિનો કમી છે એટલે 5 થઈ જશે ને 5 માં તો શિખરની સેવા જે છે આ વખત જ્યારે અહીંયાથી જાય તો જતી વખતે કેશ ને ચેક જે પણ કંઈક હોય હા મને બતાવીને અહીંયાથી જાય કે મારે તમે ચિંતા કરતા નહીં શિખરની બધી સેવાઓ સુરતના સુંદર સાજી મને આપી દીધું છે એટલે ઓછામાં ઓછા 5 લાખની સેવા તમારે અષ્ટી કુમાર મહિલા મંડળ તરફથી અને જે વડીલો બેઠા છે ને એક વડીલોને પેન્શન તમે જોશો ને પેન્શનમાં 1 મહિનાના પેન્શન 1 વર્ષના પેન્શન હા વડીલોના 1 મહિનાના પેન્શન તમે કાઢો એટલે તો આટલું બધું થઈ જાય કે રમેશદાસજી મહારાજ મને ત્યાં મૂકીને જાય કે હવે આટલું બધું મારાથી નહીં લઈ જવાય તમે તમારા પ્રાણનાથ ભવનમાં વાપરજો તો ખાસ એટલા જ માટે કહું છું કે કથા આપણે બધા સાંભળતા છીએ કથામાં જ આપણે સાંભળ્યા હોય કે અહીંયાથી જે પણ કંઈક આપણે મંદિર નિર્માણ માટે સેવા આપીશું ને તો મંદિર કોના માટે નિર્માણ થયું છે મહારાજ સેવાજીનું મંદિર સુંદર સાથ માટે અને જે સુંદર સાથ છે ને એ ફક્ત કોઈ એક જ જગ્યા આજગતમાં આવ્યા નથી અને એક જ કોમમાં પણ એક જ ધર્મ સમુદાયમાં પણ આવ્યા નથી અને જ્યારે મંદિરનું નિર્માણ થાય तो दरेक जगह से सुंदर साथनी दिव्य संख्याओं ત્યાં આવીને ભેગા થશે અને જ્યારે છેલ્લે સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડના પ્રલય થશે અખંડ થશે ત્યારે દરેક જગ્યાએ આપણે ભેગા થવાના મોટો મેળા ક્યાં થશે 8 પ્રકારના વરિષ્ઠમાં અને તમારા જે કંઈ કરવાનું ત્યારે કંઈ જરૂરત જ નહીં હા ત્યારે 4 વ્હીલર જોઈએ નહીં મોટરસાઇકલ જોઈએ નહીં રિક્ષા ટેમ્પો જોઈએ નહીં પૈસાના જરૂરત ને પડે તમારી ઈચ્છા પ્રમાણે જે બ્રજમંડળમાં હતા 84 કોષની બ્રજમંડળની ભૂમિ એ 84 કોષ બ્રજમંડળની ભૂમિમાં કૃષ્ણને ગોપીને ગ્વાલવાલને ગાયને વાછરડાને કોઈ પણ જગ્યાએ જવાના હોય તો જવા માટે કોઈ ટાઈમ નહીં લાગે ઈચ્છા હોય એટલે ત્યાં પ્રગટ થઈ આ પ્રકારના વૈષ્ણવમાં પણ તમારે રહેવાનું તો પોતાના જગ્યા ઉપરમાં જ પણ તમારા કોઈ વખત હરવા ફરવા માટે જવાના હોય ને તો પાસ લઈને જઈ શકાશે હા પછી તમે કહેશો કે આમ ખલકમાં વૈષ્ણવમાં રહીને પણ ફરવા જઈશું તો એ રીતે ફરવાનું ન મળે કે હા ત્યારે તો ફરવા માટે કંઈક પાસ જોઈતું હોય અને તત્કાલ કહેવાય પાસ લઈને પછી આપણા કલાકમાં રિટર્ન આવી જવાનું ત્યાં બહુ વધારે લે જેમ કે તમે ફર્સ્ટ ક્લાસ એસીમાં અને સેકન્ડ એસીમાં જાઓ ને जनरल बोगी वाला ने जमाना हो ना तो हमको नो एंट्री हो
પણ જ્યારે જવાનો હોય તો હરતા ફરતા તમારે વાઈ વાઈ કરીને મળીને આપતો જ રહેવાનો. એ જ રીતે ભવિષ્યમાં પણ જે સુંદર સાધ્ય બરાબર કથા સાંભળતા હોય અને કથા સાંભળીને જે જગ્યા સમય અનુકૂળ એમને દાન પૂર્ણ કરવાના હોય, જેમ કે વિતકના પ્રસાદમાં હોય, ભોગ સેવામાં હોય, મંદિર નિર્માણમાં હોય, અને ત્યારે ન કરે ને પૈસા બચાવે કોના માટે? પોતાના પરિવારના સદસ્યો માટે. હવે અમારા જો આ દાદા પોતાના પરિવારના સદસ્યો માટે બચાવતા જ નથી. હા, જ્યારે પ્રાણનાથ ભવન નિર્માણનું એનાઉન્સમેન્ટ થયું ને, સૌથી પહેલા દાદા આવીને કીધું કે મારા તરફથી પણ એક રૂમની સેવા થવી જોઈએ. હા, પોતાના જ પૈસા, તો પોતાના પેન્શનમાંથી જે કંઈ મળતા હોય ને એ પૈસા તમે તમારા પરિવારના સદસ્યો માટે રાખશો. ક્યારે? કે જ્યારે સમૃદ્ધિશીલ છે ત્યારે પણ. તો પછી પરમધામમાં તમારા સારામાં સારા જે વૈષ્ણવ સ્થાન છે ને એ જગ્યા સ્થાન મળવાના નથી. અને એ પૈસા જેમ ગાંધીભાઈએ શું કર્યું છે? સમર્પિત કરી દીધા. સુરતના શિવજીભાઈ, નાથજીભાઈ સમર્પિત કરી દીધું. અત્યારે પણ મોટા મોટા સુંદર સાથ છે, જે સુંદર સાધે સુંદર સાથમાં ખર્ચા કરતા હોય ને, તો પછી એમને શું કરેલા હતી કે હા, તમે બરાબર ઓળખ્યા છો. જે પરમધામમાં આપણો વાયદો થયો હતો ને, શું વાયદો થયો હતો? મેં બોલું તો તું જે પલ મેં દીજે. આ કોલને જે બરાબર ઓળખી ગયા હોય ને એ સુંદર સાથે નંબર 1 ના સ્થાન મળે. અને નંબર 1 ના સ્થાન જે જગ્યા હોય એ જગ્યા બીજા નંબરના, ત્રીજા નંબરના સુંદર સાથ મળવા માટે જાય ને તો પાસ લઈને જવું પડે મળવા માટે. અને પાસ લઈને તમે મળવા માટે જાઓ અને ત્યાં જોઈને આવો તો બહુ સારી વ્યવસ્થા છે. પછી તમને યાદ આવશે કે કદાચ રમેશદાસજી મંદિર બનાવતા હતા ને તે વખતમાં આપણી પાસે તો હતું અને અપાઈ ગયું હતું તો આ સ્થાન તો આપણને મળે. હા, પછી તમે રહી જશો ક્યારે? તો ઓછા પૈસા માટે આટલો મોટો બિઝનેસ આપણાથી રહી ગયો. એટલે અત્યારે બહુ સસ્તો ટાઈમ છે. ફક્ત કેટલા? બધા જ મળીને તમે 5 લાખ રૂપિયાની શિખર સેવા તમે કરશો. તેજ કુમાર મહિલા મંડળ યા અશ્વિની કુમાર 2026 ના શ્રોતાગણ તરફથી તો પણ રમેશદાસજી મહારાજ તો ખુશ થઈ જશે. એટલે તમે આમંત્રણ આપો છો જમવા માટે, જે કંઈ કરતા છો બહુ વ્યવસ્થિત છે, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ છેલ્લી ઘડી જ્યારે વિદાય થશે ને તે વખતમાં રમેશદાસજી મહારાજના થયેલા જોડા બધું તપાસ કરીને જોઈશું એ ભાઈ 5 થયું છે કે નહીં. મિનિમમ 5 થવું જોઈએ. હા, 5 થી વધારે જ્યારે થશે તો હું સુરતમાં રાખી લઈશ, અને ઓછું જ્યારે થશે તો પછી મારે ભરવું પડશે. એટલે તો તમે ધ્યાન રાખજો, મારે ભરવું ન પડે એ ખાસ ધ્યાન રાખજો. બોલો શ્રી પ્રાણનાથ કી જય, દાદા શ્રી શ્યામદાસજી મહારાજ કી જય. તો પછી થશે શું કે મારે ભરવું પડશે તો હું તો જવાનો છું ત્યાં. ક્યાં? પછી તમે જ્યારે મળવા માટે આવશો ને ત્યારે તમારો મોટો ચાર્જ લાગશે ત્યાં, સમજી જજો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. દાદા શ્રી શ્યામદાસજીના ચરણોમાં પ્રાર્થના કે અમારા સુંદર સાધુ પર ખૂબ સારી કૃપા છે કે રમેશદાસજી મહારાજના મુખારબિંદથી ગીતક કથા શ્રવણ કરવાની સુંદર તક મળી છે. આપ ખૂબ આનંદિત થાઓ, ખૂબ લાભ લેતા રહેજો. મને પણ હતું કે વરસાદના મોસમ રાત્રિના સમયમાં 10 વાગે, 11 વાગે, 11:30 વાગે સુધી ત્યાં રહેવાનો, પછી રિટર્ન મુશ્કેલ છે. એટલે અહીંયા કથા થઈ છે એમાં વધારે ખુશી છે. પણ વધારે પણ ખુશી ક્યારે થશે કે તમે 5 ના સંખ્યા પૂરા કરશો ત્યારે. નહીં પૂરું થશે ને તો ફરી આવતા વર્ષથી આ રીતના કથાકાર લઈ આવશું ને તે સમજી જવાનું તમારે. હા, બોલો શ્રી પ્રાણનાથ કી જય.